Hello friends, good morning to everyone. Welcome to the online channel of Saropari Institute Morbi. Today we are learning about income tax. Step 1 આપણે ફોલો કરેલું ઇન્કમ ટેક્સની અંદર, જેની અંદર આપણે ફોર્મેટ જે છે ઇન્કમ પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, એનું ફોર્મેટ જે છે એનું આપણે ડિસ્કશન કરેલું હતું. એટલે કઈ રીતે આપણે એન્ટ્રી એની અંદર કન્સિડર કરવાની થશે. ઓકે, ફોર્મેટની અંદર એક માઇનોર જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વેરી ફર્સ્ટ આપણે સમ જે છે કરવા જઈ રહ્યા છીએ. સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ, આ જે છે આપણું ફોર્મેટનું હેડિંગ છે, સ્ટેટમેન્ટ ઓફ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. અહીંયા આપણે જે ઓફ કરીને આપણે વ્યક્તિનું નામ પણ ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, જે તે વ્યક્તિનું નામ આપેલું હોય તે. સ્ટેટમેન્ટની અંદર વેરી ફર્સ્ટ આપણે આ સ્પેસ રાખવાની છે. આપણે જોવાનું છે કે ઇન્ડિવિજ્યુઅલ્સ કે ઓર્ડિનરી રેસિડેન્ટ, આ જે વ્યક્તિનું સ્ટેટસ નક્કી કરે છે. ત્યારબાદ આપણે જોવાનું છે પ્રીવિયસ યર, દેટ ઇઝ પીવાય, જે તમે આગળ ઓલરેડી શીખી ગયા છો, અને અસેસમેન્ટ યર એટલે કે મૂલ્યાંકન વર્ષ, અને આ છે આગલું વર્ષ. આ બે વર્ષ આપણે અહીંયા લખવા જરૂરી છે. એ તમને સમની અંદર જે રકમ છે એની અંદર તમને ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી. ઓકે, ત્યારબાદ હવે આપણે જે સમની રકમ તરફ જઈએ તો ડિટેલ્સ આપેલી છે. ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ સેલફોન ડીલર ફોર ધ પ્રીવિયસ યર એન્ડિંગ ઓન 31st March 2020, 31 માર્ચ 2020. પર્ટિક્યુલર્સમાં વેરી ફર્સ્ટ ટુ રેન્ટ પેડ 3,60,000, સેલેરીઝ આપેલી છે 10,82,000, દિવાળી એન્ડ પૂજા એક્સપેન્સીસ 12,000, interest on loan 1,20,000, sundry expenses 2,47,000, bad debt 7,500, charities 97,000, bad debt reserve 22,000, local rates 6,000, entertainment expenses 8,500, loss by fire 24,000, net profit 6,40,000. Now second side, by gross profit 19,43,500, rent of let out house 3,60,000, higher charges of cell phone 2,59,500, sundry income 26,000, commission 37,000. તો આટલી ડિટેલ્સ આપણને પ્રોવાઈડ કરેલી છે. હવે આપણે કાઉન્ટ કરવાની છે ટોટલ ટેક્સેબલ ઇન્કમ. તો એની માટે આપણને પ્રોવાઈડ કરેલા છે એડજસ્ટમેન્ટ. વેરી ફર્સ્ટ, રેન્ટ પેડ ઇન્ક્લુડ ₹42,000 ઇન રિસ્પેક્ટ ઓફ ધ શોપ ઓન બાય ધ એસએસસી. નંબર 2, salaries include 96,000 paid to the SSC's graduation for rendering part-time service to the business. Number 3, interest on loan includes 25,000 paid as an interest on loan taken from the SSC's wife. તેની વાઇફ પાસેથી જે લોન લીધી છે તેની એમાઉન્ટ આની અંદર કન્સિડર કરવાની છે. નંબર 5, Number 4, the SSC has also on ₹3,60,000 on sale of smuggled mobiles. ચોરાઈ ગયેલા મોબાઈલ જે કહેવાય એને વેચ્યો, એમાંથી 3,60,000નો નફો થયો, which has not been shown in the above profit and loss account, કે જે ઉપર નફા નુકસાન ખાતામાં ભૂલથી ચૂકવવાનો રહી ગયો છે, દેખાડવાનો રહી ગયો છે. નંબર 5, local rates include ₹3,000 in respect of let out house property. ઓકે, તો 5 એડજસ્ટમેન્ટ આપણને પ્રોવાઈડ કરેલા છે. તો એક રૂલ તમારા માઇન્ડની અંદર જે છે ફિટ બેસાડી દેવાનો છે કે એડજસ્ટમેન્ટ અને એન્ટ્રીઝ બંનેને ટેલી કરીને, એટલે કે રકમ પ્રોપરલી વાંચીને બંને ટેલી કરીને, કે જે એડજસ્ટમેન્ટની ડિટેલ્સ જો હોય અને એને સ્ટેટમેન્ટમાં ફેરફાર કરવાની હોય તો તમારે પેન્સિલથી નાનું એવું ટીક માર્ક કરી દેવું, જેનાથી તમને એન્ટ્રી મૂકવામાં સરળતા થશે.
નહીં તો લાસ્ટમાં ઉતાવળમાં એક ને એક એન્ટ્રી 2 વાર રેકોર્ડ થઈ જાય તેવા ચાન્સીસ રહે. એટલા માટે વેરી ફર્સ્ટ આપણે નેટ પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ ઓલવેઝ ફર્સ્ટ સ્ટેપ વી હેવ ટુ ફોલો, that is net profit as per profit and loss account, amount 6,40,000. તમને રકમ આપેલી છે પેજ નંબર 31 ને તમારે ઇન્કમ ટેક્સના નવા ફોર્મેટને ફોલો કરવાનું છે. લેટેસ્ટ એડિશન આપેલું છે તેને આની અંદર પેજ નંબર 31 પર જે છે એની અમાઉન્ટ આપેલી છે. તો એકોર્ડિંગ ટુ ધેટ નેટ પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ that is 6,40,000, 6,40,000. ત્યારબાદ લેસ રેન્ટ ઓફ લેટ આઉટ હાઉસ. તો આપણે વેલ્યુ જોવાની છે કે રેન્ટ ઓફ લેટ આઉટ હાઉસ જે છે તો આપેલી છે 3,60,000. તો આપણે એ લખ્યા 3,60,000. એમાંથી આપણે લેસ કરી એટલે આપણને મળે છે 2,80,000. નાવ આ રીતની રેન્ટની અથવા તો લેટ આઉટ હાઉસની ડિટેલ્સ આપેલી હોય તો આપણે એની અંદરથી લેસ કરવાનું થશે. તો આપણે એક એક સમ જોશી, એની અંદર અલગ અલગ એન્ટ્રીઝ હશે એ આપણે એની અંદર સમજતા જશું. એડ ઇનએડમિસિબલ એક્સપેન્સ, નોંધવાના જે બાકી છે એ બધા ખર્ચ આપણે આની અંદર લેવાના છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ધ સ્ટેટમેન્ટ. સેલેરીઝ છે એ કમ્પલસરી પ્રોવાઈડ કરવાની આવે, ધેટ ઇઝ નોટ ટેક્સેબલ. દિવાળી એન્ડ પૂજા એક્સપેન્સ એ આપણે કન્સિડર નથી કરવાનું. ઇન્ટરેસ્ટ ઓન લોન એ પણ આપણે કન્સિડર નથી કરવાનું. સન્ડ્રી એક્સપેન્સ વિલ નોટ કન્સિડર. Bad debt will not consider. Charities, yes, 97,000. According to the Income Tax and Law Act, rule according એ આપણને taxable મળે છે કે નહીં તો એ પ્રમાણે આપણે એની અંદર એડજસ્ટમેન્ટ કરવાનું રહે. તો વેરી ફર્સ્ટ એન્ટ્રી that is charity, કેમ કે એમાં આપણને taxable મળે છે. એમાઉન્ટ લખવાની છે ફર્સ્ટ કોલમમાં 97,000. હવે બધા જે એક્સપેન્સીસ છે અંડર ધ હેડ ઓફ ઇનએડમિસિબલ એક્સપેન્સ એની અમાઉન્ટ આપણે ફર્સ્ટ કોલમમાં ડિસ્ક્રાઇબ કરીને ટોટલ આઉટર કોલમમાં લઈ જશે. તો વેરી ફર્સ્ટ ચેરિટી 97,000. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોતા જઈએ હવાલાની અંદર. હવાલાની અંદર જોઈએ તો રેન્ટ પેડ ઇન્ક્લુડ્સ 42,000 ઇન રિસ્પેક્ટ ઓફ ધ શોપ ઓન બાય ધ એસએસ. તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટની એન્ટ્રી આમાં થશે કેમ કે આ ચૂકવવાનું બાકી છે, બરોબર છે. તો રેન્ટ ઓફ શોપ ઓન્ડ બાય એસએસસી ચૂકવવાનું બાકી છે તો એ હવે આપણી માટે ખર્ચ થશે કેમ કે એટલી આપણી માટે પૈસા ચૂકવવાની જવાબદારી છે. તો ધેટ ઇઝ રેન્ટ ઓફ શોપ ઓન્ડ બાય એસએસસી એમાઉન્ટ 42,000 ફર્સ્ટ કોલમની અંદર આપણે રાખવાની થશે. ત્યારબાદ સેકન્ડ એડજસ્ટમેન્ટ જોઈએ તો સેલેરીઝ. ઓકે, salaries includes rupees 96,000 paid to the SSC graduation of rendering part-time service to the business. Salaries includes 96,000 જે છે પાર્ટ ટાઈમ જોબ માટેની જે અમાઉન્ટ છે ને મળેલી છે તો એ ચૂકવવાની. તો ચૂકવવાની થાય એ આપણી માટે જવાબદારી થાય તો આપણે એને એઝ અ એક્સપેન્સ કન્સિડર કરવાનું થાય. પણ આપણને 50% બાદ મળે છે, 1/2 કીધું છે. 1/2 એટલે 50%. તો એના 50% 48,000 આપણને મળશે. તો આપણે ડિસ્ક્રાઇબ કરશી 48,000. તો આ એન્ટ્રી આપણી માટે ક્લિયર. આ એન્ટ્રી આપણી માટે ક્લિયર છે ને 42,000 એન્ટ્રી આપણી માટે ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તરફ જઈએ તો નંબર 3 ઇન્ટરેસ્ટ ઓન લોન ઇન્ક્લુડ ₹25,000 paid as a interest on loan taken from the assessee's wife. assessee ટેક્સ ચૂકવનાર વ્યક્તિ. તો આપણે એની અંદર ડિસ્ક્રાઇબ કરશી. ઓકે, તો ઇન્ટરેસ્ટ આપણે એનું જે છે ટેક્સેબલ છે તો ઇન્ટરેસ્ટ આની અંદર કાઉન્ટ કરવાનું થશે. ઇન્ટરેસ્ટ ઓન વાઇફ લોન એમાઉન્ટ કેટલી આપેલી છે તો કે 25,000. તો આપણે અહીંયા લખ્યા 25,000 આપણે આની અંદર ડિસ્ક્રાઇબ કરવાની થાય. ત્યારબાદ the SSC has also earned ₹3,60,000 on sale of smuggled mobiles. ચોરાઈ ગયેલા મોબાઈલ છે એને વેચી ત્યારે એને 3,60,000 રૂપિયા ઉપજ્યા તેની એન્ટ્રી આપણે લખવાની થશે. તો અનરેકોર્ડેડ પ્રોફિટ ઓફ રેડિયો 3,60,000 આ નોંધવાનું બાકી. ખરેખર આ ખર્ચ શું કામ થાય કેમ કે એ વસ્તુ જે છે ચોરાઈ ગયેલી વસ્તુ છે તો એને ભવિષ્યમાં આપણે એઝ અ રિસ્પોન્સિબિલિટી ચૂકવવા પડે એટલે એને ખર્ચ તરીકે આપણે કન્સિડર કરીએ એટલે અનરેકોર્ડેડ પ્રોફિટ. તો 3,60,000
60,000 જે છે આપણે ડિસ્ક્રાઇબ કરવાના થાય. ત્યારબાદ લોકલ રેટ્સ ઇન્ક્લુડ 3,000 ઇન રિસ્પેક્ટ ઓફ લેટ હાઉસ પ્રોપર્ટી. લોકલ રેટ્સ, યસ, તો જે આપણે રેટ્સ ઓફ ટેક્સીસ છે એ આપણી માટે મસ્ટ જે પે કરવી ફરજિયાત છે, મસ્ટ નીડ છે, એટલા માટે એ આપણે ડિસ્ક્રાઇબ કરવાના થાય 3,000 રેટ્સ ઓફ લેટ હાઉસ. નેક્સ્ટ એન્ટ્રી, તો કે 5 એડજસ્ટમેન્ટની અસર આપણે ઓલરેડી આપી દીધી છે, તો આની અંદર આપણે જોઈએ તો બેડ ડેપ્ટ રિઝર્વ છે, ઘાલખાદ અનામત. તો હવે અનામત આપણી પાસે વન ટાઈપ ઓફ ફંડ છે, પરંતુ જ્યારે ધંધાની અંદર નુકસાન જાય ત્યારે અનામતનો આપણે એની માટે ઉપયોગ તો કરવાનો જ છે, તો ત્યારે આપણી માટે ખર્ચ બની જશે, એટલે આને ઇનએડમિસેબલ એક્સપેન્સ કહેવાય છે. સો ધેટ ઇઝ ઇનએડમિસેબલ એક્સપેન્સ બેડ ડેપ્ટ રિઝર્વ 22,000. આટલી એન્ટ્રી આપણે ખાસ આની અંદર કન્સિડર કરવાની છે. ત્યારબાદ લોસ બાય ફાયર, તો આગથી થયેલું નુકસાન છે, બરોબર છે, તો ધેટ ઇઝ ઇન્શ્યોરેબલ, તો આપણે એને ઇનએડમિસેબલ એક્સપેન્સમાં કન્સિડર ન કરી શકીએ. ત્યારબાદ હાયર ચાર્જીસ ઓફ સેલ ફોન, એ ચાર્જીસ છે જે સેલ ફોન્સ માટે આપણે જે પે કરેલી છે એ અમાઉન્ટ શો ઓફ કરે છે. સન્ડ્રી ઇન્કમ આપણી માટે આવક છે, એટલે એ એક્સપેન્સમાં કન્સિડર ન થાય. નેક્સ્ટ છે કમિશન, તો કમિશન આપણે સેલિંગ કરીએ છીએ એના બદલામાં આપણને મળે છે, તો કમિશન છે દેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઇન્કમ. પરંતુ અહીંયા આપણે નોંધવાના છે ઇનએડમિસેબલ એક્સપેન્સ. તો એટલે આપણી પાસે ઇનએડમિસેબલ એક્સપેન્સ છે જેનો ટોટલ આપણે આઉટર કોલમમાં લઈ જઈ 5,97,000, એને એડ કરવાના છે. 2,80,000 પ્લસ 5,97,000, 8,77,000. તો આ આપણી માટે થઈ છે ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ 8,77,000. જે ટેક્સેબલ છે એ વસ્તુને આપણે કાઉન્ટ કરીને એને આપણી રિસ્પોન્સિબિલિટી તરીકે કન્સિડર કરીને આપણે આની અંદર ડિનોટ કરેલી છે. ટોટલ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ is 8,77,000. So here we are completing our sum. Thank you.